Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અરિહંતનગરમાં સિદ્ધેશ્વર મહાદેવનો 14મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં ગંગાજી અને મા પાર્વતીની મૂર્તિની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા. ભુજના અરિહંતનગર મધ્યે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં 14મા પાટોત્સવનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના ભક્તજનોએ ખૂબ ભાવપૂર્વક અને ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. જેમાં આ મંદિરમાં ગંગાજી અને પાર્વતી માની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અહીં 2 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરાઈને ઉજવણી કરાઈ રહી છે. તેમજ સાયંકાળે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. તો શું કહે છે ભક્તજનો, સાંભળીએ તેમના શબ્દોમાં. કાર્યક્રમ એટલે કે આજે જે છે અરિહંતનગરમાં સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનો 14મો પાટોત્સવ છે. ઇવન 14મો પાટોત્સવ તો છે જ, એના સાથે સાથે ગંગાજી અને પાર્વતીજીની મૂર્તિનું પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે રાખેલ છે. અને આ જે છે કાર્યક્રમ એ સતત 14 વર્ષથી અમારે ત્યાં અરિહંતનગરના વિસ્તારવાળા લોકો કરે જ છે. આ જે કાર્યક્રમ છે એ 2 દિવસથી સતત અહીંયા થઈ રહ્યો છે. અને પહેલા દિવસે જે છે એ ગંગાજી અને પાર્વતીજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ દરમિયાન હતો. અને બીજે દિવસે જે એજ અનુસાર જે છે 14 વર્ષથી થાય છે એ હવન અને ઇવન જે મહાદેવનું મંદિર છે અને મહાદેવના શિવલિંગ ઉપર મોરું અને એના નાગની પણ ઇવન અને ધજા પણ ચડાવવાનો કાર્યક્રમ અહીંયા છે. અને આ કાર્યક્રમ દરમિયાન અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને સાંજના મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ભુજના મોટા બંધમાં કરાઈ સફાઈ. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા કરાશે દર રવિવારે જુદા જુદા વિસ્તારોની સફાઈ. ભુજ શહેરના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી નાના સફાઈ ઝુંબેશના ભાગરૂપે રવિવારે મોટા બંધમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. શહેરના હૃદયસમા હમીસરમાં જ્યાંથી પાણીની આવ છે તે કલેક્ટર કચેરી પાસે આવેલા નાળામાં રવિવારે ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું અને આ નાલામાં પડેલો કચરો એકઠો કરી તેનો નિકાલ કરાયો હતો. આ ગ્રુપના સભ્યો દ્વારા દર રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે, જેમાં લોકોને પણ જોડાવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનમાં ગ્રુપના પ્રમુખ રાહુલ ગોર, ઉપપ્રમુખ અજયસિંહ ઝાલા, કમલેશ ખત્રી, વિશાલ ઉપાધ્યાય, હિરેન પૂજારા, તરુણ ચાવડા, અલ્પેશ ગોર, શ્યામ પટેલ, નરેન્દ્રભાઈ ભાટિયા, મેહુલ વાસાણી, સાગર પીઠડિયા તેમજ પરિવારના તમામ સભ્યો જોડાયા હતા. વિપ્રા રાહુલ ઘોષ. અત્યારે તમે શું કરવા આવ્યા છો? સફાઈ કરવા. આપણા ભુજ વિશે તમે શું કહેશો? અમારું ભુજ સ્વચ્છ ભુજ ને સુંદર ભુજ. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા ટાઈમથી અવિરતપણે ચલાવવાનો સફાઈ અભિયાનનો કાર્યક્રમ અમે દર રવિવારે સવારે 2 કલાક કોઈ પણ એક જગ્યા ગોતી અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરીએ છીએ. એ અંતર્ગત આજે મોટા બંધની સફાઈ કરવાનું આયોજન ફ્રેન્ડ્સ ગ્રુપે કર્યો હતો. લગભગ અહીં અમે સવારે 9 વાગ્યાથી કરી ને 11, સાડા 11 સુધી સફાઈનો કાર્યક્રમ કર્યો છે. આખા નાલાને સાફ કરવાનું આયોજન ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આપણું શહેર સ્વચ્છ રહે, આપણે તંદુરસ્ત રહીએ, નિરોગી બની રહીએ, એના માટે આપણા સૌની પોતાની પણ એક ફરજ છે કે આપણે આપણા શહેરને સ્વચ્છ રાખીએ. જે રીતે આપણે આપણો ઘર ચોખ્ખો રાખતા હોઈએ છીએ એ રીતે આ શહેર પણ એક શહેર નિર્માણ થાય છે
તો એ આપણું પોતાનું હોય છે. એક ઘરની જેમ આપણા શહેરથી પણ આપણે લાગણી હોવી જોઈએ. જ્યારે આ લાગણી હરેક નાગરિકમાં જોડાશે ત્યારે આપણે કોઈને પણ સફાઈ કરવાની જરૂર નહીં પડે. ને કેટલીક જગ્યાએ ગંદકી પ્રમાણમાં બહુ જ હોય છે, તો એ ગંદકીનું કારણ આપણે પોતે છીએ. એટલે કે હું પણ એનામાં આવી જાઉં છું કે આપણે સૌ અગર જો જાહેર જગ્યાએ કચરો ન ફેંકવાનો સંકલ્પ એક લઈએ તો આપણા ભુજમાં ક્યાંય પણ કચરો ફેંકાય નહીં. મોદી સાહેબે જ્યારે ટુરિઝમ ક્ષેત્રે કચ્છને એટલો ડેવલપ કર્યો છે ને ટુરિસ્ટો જ્યારે અહીં આવે તો આપણે વિચારો કે આપણા શહેરની કે આપણા જિલ્લાની શું છાપ લઈને જતા હોય છે. એટલે આપણા સૌની પણ ફરજ છે કે આપણે આપણા શહેરને સ્વચ્છ બનાવીએ. અમે જ્યારથી આ કાર્યક્રમનો આરંભ કર્યો છે ત્યારે ભુજની તમામ ગ્રુપોને, મંડળોને, ટ્રસ્ટોને, સંસ્થાઓને આહવાન કર્યો છે કે આવો આપણે સૌ સાથે જોડાઈ ને આપણા શહેરને સ્વચ્છ બનાવીએ. અગર જો હરેક વ્યક્તિ એવો સંકલ્પ લઈ લે કે હું દર રવિવારે 2 કલાક સફાઈ કરીશ, હું અહીંથી પણ બધે સંસ્થાઓને આહવાન કરું છું કે આપણે સૌ સાથે મળીને જોડાઈના કાર્ય એક અવિરતપણે ચાલુ રહે ને વેગ બનતું રહે તો આવતા દિવસોમાં આપણા ભુજને સ્વચ્છ બનવામાં કોઈ પણ નહીં અટકાવી શકે. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપને ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પર તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. ભુજમાં પોલીસ તંત્રની જૂની ગાડીઓની કરાઈ હરાજી, જેમાં જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે 2 વ્હીલર અને 4 વ્હીલરની જાહેર હરાજી યોજવામાં આવી હતી. પોલીસ તંત્રની જૂની ગાડીઓ માટે હરાજી ભુજના જિલ્લા તાલીમ ભવન ખાતે યોજાઈ હતી. પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં જૂના 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે ડીવાયએસપી ચૌધરી જે.કે. જયસ્વાલ, હેડક્વાર્ટરના પીઆઈ શ્રી જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં હરાજી યોજાઈ હતી, જેમાં 27 જેટલી 4 વ્હીલર અને 32 2 વ્હીલરની હરાજી યોજાઈ હતી. પોલીસના આ જૂના વાહનોના વેચાણ માટે હરાજી ગોઠવવામાં આવી હતી, જેમાં વાહન ખરીદવા ઈચ્છુક પાર્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. મહેરબાન પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ મકરંદ સાહેબની સૂચના હેઠળ મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી એમટી ખાતે પોલીસના જૂના વાહનોની હરાજી રાખવામાં આવેલ છે. એમાં ટોટલ જુદા જુદા પ્રકારના 27 બોલેરો, જીપ, ટાટા સુમો છે અને મોટરસાઇકલો પણ મોટરસાઇકલ લગભગ 32 જેટલી છે, જેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી વેપારીઓ આ હરાજીમાં બોલી લગાવવા આવેલા છે. ના, હજી અત્યારે હાલ શરૂઆત થઈ છે, બોલી લગાવવાનું શરૂ થયું છે હજી હાલ, અને હવે એ પ્રક્રિયા ચાલુ છે. સમર્પણ ધ્યાન યોગ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા ગુરુ દર્શન સમારોહ. કચ્છ સમર્પણ આશ્રમમાં પધારવા નિમંત્રણ છે. તારીખ 9મી જુલાઈ રવિવાર સાંજે 4 વાગે અહીં યોજાશે આત્મ સાક્ષાત્કારી જીવંત સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં ગુરુ દર્શન સમારોહ, જેમાં લાખો પવિત્ર આત્માઓની સામૂહિકતામાં ધ્યાનનો અવસર, જીવંત સદગુરુના સાનિધ્યમાં સત્યની અનુભૂતિનો અવસર, આત્મ શાંતિ અને આત્મ સાક્ષાત્કારનો દિવ્ય અનુભવ, પાદુકા નમન, ભજન સમારોહ, વિવિધ પ્રદર્શનીઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આપ સૌ આમંત્રિત છો. કચ્છ સમર્પણ આશ્રમ, પુનડી. ફરીથી એકવાર 9મી જુલાઈએ સાંજે 4 થી 7.
આદિપુરમાં દોરા ધાગા કરી ભૂવો બનીને દતિંગ લીલાથી ઠગાઈ કરનારે જનવિજ્ઞાન જાથા દ્વારા કરાયો પર્દાફાશ. ભોળા માણસોને જાળમાં ફસાવી રવિવાર ભરાવી દુઃખ દર્દમાંથી છુટકારો અપાવવા કરાતી હતી દતિંગ લીલા. જોઈએ એક રિપોર્ટ. દોરા ધાગાના નામે છેલ્લા 13 વર્ષથી લોકોને ધૂતતા આદિપુરના એક તાંત્રિક ભુવાની દતિંગ લીલાનો રાજકોટની જનવિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. મૂળ બચાવના ભરૂડિયા ગામનો ભીમાભાઈ જેમલભાઈ રબારી નામનો શખ્સ આદિપુરમાં પ્લોટ નંબર 106 DC5 ખાતે આવેલા મકાનમાં રહી છેલ્લા 13 વર્ષથી દોરા ધાગા અને તાંત્રિક વિધિ દ્વારા લોકોના ગમે તેવા દુઃખ દર્દમાંથી મુક્તિ અપાવવાના નામે દતિંગ આચરી 500 રૂપિયાથી લઈ 25,000 રૂપિયા સુધી રકમ પડાવતો હતો. આ અંગે માહિતી મળતા ગઈકાલે બપોરે જનવિજ્ઞાન જાથાના કાર્યકરો સંસ્થાના ચેરમેન જયંતભાઈ પંડ્યાની આગેવાનીમાં તેના આદિપુર સ્થિત નિવાસસ્થાનમાં ત્રાટક્યા હતા. પોતાની દતિંગ લીલાથી લોકોને પ્રભાવિત કરવા તેણે પોતાના 2-3 સાગીરતો રાખ્યા હતા. આ સાગીરતો ભુવા પાસે આવનારા ભક્તો સમક્ષ તેની દતિંગ લીલાના મહિમાનું ખોટું વર્ણન કરતા હતા. જેમાં ભીમાભાઈ મોબાઈલ પર વાત કરીને ગમે તેવા દુઃખ દર્દ દૂર કરી શકે છે તેવા જૂઠાણા હાંકતા અને ભોળા ભક્તો તેમની વાતોમાં આવી જઈ માંગે તેટલા નાણાં મૂકી દેતા હતા. ઘણીવાર ભક્તોને ભોળાવવા મોબાઈલ પર જ ભુવો ભક્તો સાથે વાતો કરતો અને કહેવાતી તાંત્રિક વિધિ હાકોટા પડકારા કરી દર્દીને પૂછતો હતો કે બોલ કેટલું સારું થયું. ભુવાજીએ ભક્તોને ધૂતવા રવિવાર ભરવાનું શરૂ કરાવ્યું હતું. રવિવાર ભરવા ભુવાજીના ઘેર ભક્તોની ભીડ ઉમટતી રહેતી. જાથાએ ગઈકાલે દરોડો પાડ્યો ત્યારે પણ ભુવાજી ભક્તોની ભીડ વચ્ચે તાંત્રિક વિધિમાં મશગુલ હતા. જાથાએ તેની દતિંગ લીલાનો પર્દાફાશ કરી હું ઉગાડો પડી ગયો છું અને આજથી મારી દતિંગ લીલા બંધ કરું છું તેવી કબૂલાત કરતા પાટિયા પકડાવી સોસાયટીમાં તસવીરો પાડી હતી. દરોડા દરમિયાન આદિપુર પોલીસની ટીમ પણ સાથે રહી હતી. જાથાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભુવો તાંત્રિક વિધિ અંતર્ગત ઘણીવાર ભક્તોને પશુ પક્ષીની બલિ આપવી પડશે તેમ જણાવતો હતો. આ ભુવો તાંત્રિક વિધિ અંતર્ગત ઘણીવાર ભક્તોને પશુ પક્ષીની બલિ આપવી પડશે તેમ જણાવતો હતો. જાથાના કાર્યકરો અને પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભુવો હાલમાં જે મકાનમાં રહે છે તે મકાન કોઈ લોહાણા શખ્સની માલિકીનું છે અને તેણે બળજબરીથી પચાવી પાડેલું છે. એટલું જ નહીં, તેણે નગરપાલિકાની જમીન પણ પચાવી પાડેલી છે અને તેમાં ઢોરવાડો બનાવ્યો છે. ઢોરવાડાની ગાય ભેંસનું દૂધ તે સરકારી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સરકારી વકીલો અને જજને મફતમાં આપતો હોવાનું જાથાએ જણાવ્યું છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા, વ્યક્તિગત માર્ગદર્શન, પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી, 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા, દર મહિને વાલી મીટિંગ, માસિક અભ્યાસનો રિપોર્ટ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે હવે બસ સ્ટેશનથી તદ્દન નજીક, વાજબી ફી સાથે આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન, પ્રવાસ તેમજ નવરાત્રી જેવી ઇતર પ્રવૃત્તિઓ. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 99258 53538. વાલદાસનગરના લોકો ગટર પાણી અને રસ્તાના મુદ્દે ત્રસ્ત. વિવિધ માંગણીઓ સાથે સિનિયર સિટીઝન અને બહેનો સાથે મળીને કરી પ્રમુખને રજૂઆત. ત્વરિત સેવા આપવા કરાઈ માંગ. ભુજના છેવાડે આવેલ જયનગર પાસેના વાલદાસનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા, પાણી, ગટરની સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરોક્ત સુવિધાના અભાવે રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આ આક્રોશનો આજે ઉગ્ર પડઘો પડ્યો હતો. વાલદાસનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અને મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં નગરપાલિકાના અધ્યક્ષ અશોક હાથીને રૂબરૂ મળી ઉપરોક્ત સુવિધા બાબતે રજૂઆત કરી હતી. વાલદાસનગરના સિનિયર
સિટીઝનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વાલદાસનગરમાં સીસી રોડની સુવિધા આપવામાં આવી નથી, પરિણામે રસ્તા ઉબડ ખાબડ જોવા મળ્યા છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોની હાલત અત્યંત કફોડી બની જાય છે. હાલ ચોમાસાનો સમયગાળો હોય ત્યારે પાકા સીસી રોડ ન હોવાના કારણે સિનિયર સિટીઝનો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. અગાઉ આ વિસ્તારના નગરસેવકોને રસ્તાની સુવિધા આપવા બાબતે જાહેરમાં બેઠક યોજી રહીશોએ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ કારણોસર આ રજૂઆતનો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી. આ પરિસ્થિતિમાં ના છૂટકે આજે સિનિયર સિટીઝન, જેમાં મહિલાઓનો સમાવેશ થાય છે, સમુદાય સાથે નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. તેમની સાથે નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા પણ જોડાયા હતા. અમારો રોડ નથી બનાવતા ને પાણીની સમસ્યા છે ને રોડની સમસ્યા છે. આજે અમારો રોડ 8 નંબરની શેરી છે ને એનામાં આટલો પાણી ભર્યો છે ને બધાની શેરી બની ગઈ, પણ અમારી શેરીના કોઈ દાદ નથી દેતો. અમે 4 થી 5 વાર આવ્યા સાહેબ કરને. એમને કીધું કે કાલે અમે આવશું સાંજે જોવા ને તમારે પરમ દિવસથી રોડ ચાલુ કરાવી દઈશું. મેં કીધું ઠીક છે, કાલે તમારો છે ને પરમ દિવસ અમારો છે. ભારત ટાયર અમારે ત્યાંથી નવા તથા જૂના ટાયર ખરીદવા માટેનો વિશ્વાસપાત્ર સ્થળ સાથે અદ્યતન ટેકનોલોજીથી ટાયરને લગતી તમામ સુવિધાઓ તો ખરી જ, જેમાં આપને મળશે નાઇટ્રોજન ઇન્જેક્શન, કોમ્પ્યુટરાઇઝ્ડ એલાઇનમેન્ટ, કોમ્પ્યુટરાઇઝ્ડ બેલેન્સિંગ, ડિજિટલ ટાયર ઇન્જેક્શન, પેરિયોડિક ટાયર રોટેશન, ઓટોમેટિક ટાયર ચેન્જિંગ વગેરે ટાયરને લગતી તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સેલ્સ એન્ડ સર્વિસ અને અગ્રગણ્ય કંપનીઓના નવા તથા જૂના ટાયર. તો અમારું એડ્રેસ નોંધી લેશો. એડ્રેસ શોપ નંબર 4 and 5, સેંઘાણી કોમ્પ્લેક્સ, કાર્ગો સર્કલની બાજુમાં, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9913 999 239. કચ્છમાંથી થઈ રહી છે પાકિસ્તાની સાથે વાત, જેમાં ભુજના બેરડો અને ઉમેદનગર ગામ પાસે નિર્જન વિસ્તારમાં સેટેલાઇટ ફોનથી પાકિસ્તાન વાત થયાના સિગ્નલ થયા સ્ટ્રેસ. 24 ટીમો દ્વારા બેરડો ગામે સર્ચ ઓપરેશન ધરાયું હાથ, જેમાં 5 જેટલા શકમંદોને કરાયા રાઉન્ડ અપ. ભારતમાં પ્રતિબંધિત એવા થુરિયા સેટેલાઇટ ફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તાજેતરમાં કચ્છના બેરડો ગામ નજીક થુરિયા સેટેલાઇટ ફોનનું લોકેશન ટ્રેસ થયું હતું. પ્રતિબંધિત સેટેલાઇટ ફોન મારફતે પાકિસ્તાનમાં વાતચીત થઈ હોવાના ગુપ્તચર એજન્સીઓ ઇનપુટ પગલે કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 24 ટીમો બનાવી બેરડો ગામે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મળતી માહિતી મુજબ જે જગ્યાએ વાતચીત થઈ હતી તે સ્થળે પોલીસને CPU અને એક સિમ કાર્ડ મળી આવ્યું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસ 5 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે 4 જેટલા લોકોની પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ એક મોલાનાની પોલીસ પૂછપરછ ચાલી રહી છે. સંવેદનશીલ ગણાતા સરહદી કચ્છ જિલ્લામાં સતત પ્રતિબંધિત થુરિયા સેટેલાઇટ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે. ભૂતકાળમાં અગાઉ અનેકવાર કચ્છમાંથી સેટેલાઇટ ફોન મારફતે પાકિસ્તાન વાતચીત થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ભૂતકાળમાં પાકિસ્તાનથી અલી ખાલિદ નામનું જહાજ સોનું ભરીને કચ્છમાં જખૌ પોર્ટ પર આવી રહ્યું હતું. તે સમયે પણ પાકિસ્તાનથી સેટેલાઇટ ફોન ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન ભારતીય એજન્સીઓ પાકિસ્તાન આવતા જહાજ અટકાવવા માટે હેલિકોપ્ટરથી પાકિસ્તાની જહાજ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કચ્છના લખપત તાલુકાના સિયોત ડુંગર નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોન લોકેશન ટ્રેસ થયું હતું. સંવેદનશીલ કચ્છ જિલ્લામાં સતત પ્રતિબંધિત થુરિયા સેટેલાઇટ ફોન ઉપયોગ વધી રહ્યો છે. તેવામાં વધુ એકવાર કચ્છના બેરડો નજીક સેટેલાઇટ ફોનથી પાકિસ્તાન વાતચીત થઈ હોવાના ગુપ્તચર એજન્સીઓ ઇનપુટ પગલે કચ્છ પોલીસ હરકતમાં આવી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું સામે આવે એ હવે જોવું રહ્યું. મારો ખ્યાલ છે ત્યાં સુધી પાકિસ્તાનથી વાત થતી હોય સેટેલાઇટ ફોન ઉપર અને અલ્ટ્રા મોડર્ન કોમ્યુનિકેશન મીન્સથી તો આ બનાવ પહેલો નથી. આગળ 1989માં અલ ખાલિદી નામનું જે પાકિસ્તાની જહાજ હતું એમાંથી સેટેલાઇટ ફોન અને આધુનિક કોમ્યુનિકેશનના સાધનો મળેલા. એ જહાજ અહીંયા કચ્છમાં
75 કિલો સોનું એટલે 75,000 તોલા શુદ્ધ સોનાના બિસ્કીટોની ડિલિવરી માટે આ પ્રકારના ફોનનો ઉપયોગ કરેલ હતો. ત્યાર પછી જે એસટીડી સેન્ટર છે ત્યાંથી પાકિસ્તાન વાત થવાના પણ કિસ્સા રેકર્ડ ઉપર આવ્યા છે. 1999માં 2000ની સાલની અંદર જ્યારે હાલના પોલીસ કમિશનર A.K. સિંહ અહીંયા કચ્છના એસપી હતા ત્યારે એમણે આ પ્રકારનો કેસ પકડ્યો હતો અને એની અંદર એમણે કોઠારાના ટેલિફોન બૂથ ઉપરથી નંબર ઉપરથી જે વાત થયેલી એ વાતના નંબર અને જે પાકિસ્તાન ગયેલા એવા એક ફકીરા પાસેથી અને સુલતાન શાહ કાયમ શાહ પાકિસ્તાની પાસેથી જે ચીટ મળેલી એ ચીટની અંદર એ જ નંબર હતા અને એના ઉપરથી આખું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને 4 કેસ તે વખતે પકડી પાડેલા. પરંતુ એમની વિશેષતા હતી કે સિંહ સાહેબ બનાવ બન્યા પછી સીધા પ્રેસ ઉપર કે મીડિયા પાસે જતા ન હતા, પરંતુ એ પૂરું ઇન્વેસ્ટિગેશન થઈ જાય તે પછી જ એ મીડિયાને માહિતી આપતા હતા. જ્યારે હાલના કેસમાં જે કેસ પકડવાનો છે એના માટે એજન્સીને ધન્યવાદ ઘટે છે, પરંતુ જ્યારે તપાસના કેસમાં હોય ત્યારે નામ જાહેર કરવા અથવા માહિતી ગુપ્ત છે એ રીતનું કહેવું એ પણ એ ઇન્ફોર્મેશન ડાયવર્ટ કરવા જેવું છે. અને આવા કેસમાં ખરેખર બહુ સંવેદનશીલ બાબતોમાં મૌન એ જ તંત્ર જો રાખે તો વધારે ઈચ્છવા યોગ્ય છે કે જેથી કરીને તપાસ રફે દફે થવાનું સંભવ નથી. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711. રેવન્યુ કોલોનીના લોકો પાણી, ગટર અને પાયાની સુવિધાઓ ન મળતા પહોંચ્યા નગરપાલિકા. જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ ન ભરવા લેવાયો નિર્ણય. રેવન્યુ કોલોની હિંમતનગર વિસ્તારના લોકો ભુજ નગરપાલિકાએ સુવિધાઓના અભાવથી ત્રસ્ત થઈને પહોંચ્યા હતા. ગટર, પાણી અને રસ્તા સહિતની સુવિધાના અભાવ હોવાથી લોકોએ નગરપાલિકા જ્યાં સુધી પાયાની સુવિધાઓ ન આપે ત્યાં સુધી ટેક્સનો ઇનકાર કરવાનો ના છૂટકે નિર્ણય લીધો હતો, જેમાં સતત ત્રસ્ત થઈને લોકો સુવિધાના અભાવે નગરપાલિકા સામે ઉગ્ર સ્વરૂપે જોવા મળ્યા હતા. વધુ વાત કરતા અહીંના અગ્રણી શું કહે છે સાંભળીએ તેમના શબ્દોમાં. અમે રેવન્યુ હિંમતનગર કોલોનીમાંથી આવીએ છીએ અને અમારા વર્ષોથી જે પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો, રોડના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, એ નગરપાલિકાને અમારી વારંવાર રજૂઆત છતાં પણ એને અત્યાર સુધી સોલ્વ નથી કર્યા. તો અમારી કોલોનીમાંથી બધા ભેગા મળી અને અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ. અમે અહીંયા ચીફ ઓફિસરને અને નગરપાલિકાના પ્રમુખને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી કોલોનીમાં નક્કી કર્યું છે જ્યાં સુધી અમારા આ પ્રશ્નો સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારનો નગરપાલિકાનો ટેક્સ ભરશું નહીં. અમારી કોલોનીમાં અમુક વિસ્તારોમાં પર્સનલ લાઈનો લેવાની છે નગરપાલિકા દ્વારા અને એનામાં પાણી આવે છે અને બાકીના વિસ્તારોમાં એટલે 90% વિસ્તારોમાં પાણી નથી આવતું, પણ જ્યાં અમુક વિસ્તારમાં નવી લાઈનો નાખી દીધી છે પર્સનલી ત્યાં પાણી આવે છે. ત્યાં હવે હશે એવું પણ ત્યાં કોઈ ઓળખાણથી કે ગમે એ રીતે એ લોકોએ લઈ લીધી છે લાઈનો અને ત્યાં પાણી આવે છે અને બાકીના વિસ્તારોમાં નથી આવતું. અમારી નગરસેવકો શૈલેન્દ્રસિંહ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, પછી અજયભાઈ ગઢવી છે, પછી રેશમાબેન ઝવેરી અને સુશીલાબેન આચાર્ય,
જેને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ અમારા હજી પ્રશ્નો સોલ્વ થયા નથી અને આજે અમે એમને જાણ કરી હતી કે અહીંયા હાજર રહેવાનું, પણ એમાંથી લગભગ કોઈ હાજર આજે અહીંયા રહ્યા નથી. આપની આસપાસ બનતી ઘટનાઓની અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.